નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મકર સંક્રાંતિનો તહેવાર સેલવાસમાં ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર શહેરમાં પતંગબાજીની મજા અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. લોકો સવારથી જ પતંગ ઉડાવવા માટે ઘરોની છત પર એકઠા થયા હતા. બાળકો અને યુવાનોએ રંગબેરંગી પતંગો ઉડાવી કાઈપો છેના નાદથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. ઘરોમાં તલ, ગોળના લાડુ અને ચીકી જેવા પરંપરાગત વાનગીઓ બનાવી આનંદ સાથે ખાવામાં આવ્યા હતા. માર્કેટમાં પતંગ અને દોરાની ખરીદી માટે જમાવટ જોવા મળી હતી. મકર સંક્રાંતિનો તહેવાર હંમેશાની જેમ આ વર્ષે પણ સેલવાસમાં સમરસતા અને ભાઈચારાના સંદેશ સાથે ઉજવાયો હતો. નિશા ભાવાજ મકર સંક્રાંતિ અનોખી રીતે ઉજવી બાળકોને પતંગ, ફિરકી અને તિલના લાડુઓ ભેટ આપી હતી. કાન્હા જિલ્લા પંચાયતની ભૂતપૂર્વ અધ્યક્ષ નિશા ભાવાન મકર સંક્રાંતિના શુભ અવસરે કાનવેલના રૂદાના વિસ્તારમાં પહોંચીને ગામડાના બાળકો સાથે અનોખી રીતે મકર સંક્રાંતિ ઉજવી હતી, જેના દ્વારા બાળકોના આનંદમાં વધારો થયો હતો. નિશા ભવરે બાળકો સાથે પતંગ પણ ઉડાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.